જંગલી જાનવર. હેલો તો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે એક એવી સર્વાઈવલ થવાની છે કે ખતરનાક જંગલની અંદરમાં. તો મિત્રો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને સર્વાઈવ કરશું 12 કલાક આ જંગલની અંદર. તો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, અને આપણે આ સર્વાઈવ ખાધા પીધા વગર કરવાની છે. કશું ખાવા માટે લાયા નથી. તો મેન મિત્રો કે આ મકડીની ઝાડ છે, આની તકલીફ બહુ રહેશે, કારણ કે ઝાડવામાં વેટાઈ જાય છે. તમે જોઈ શકો છો, જો આપણે જેટલા ઘડી 12 કલાકનું કીધું છે, 12 કલાક પૂરી સર્વાઈવ કરવાની છે. અહીંયા જગ્યા તમે જોઈ શકો. મિત્રો સર્વાઈવ કરતો કરતો ઘણો અંદર આવી ગયો છું, અને તરસ પણ લાગી છે. અહીંયા મને થોડું ઝરણાનું પાણી નજર આવ્યું, એટલે અહીંયા થોડીક અવાજ પણ આવી ગઈ છે. અને જંગલી જાનવર છે એટલે થોડો ડર પણ લાગે છે. થોડા દૂર જઈએ, ભલે તરસારે રહેવું પડે પણ અંદર તો નહીં જ જવું મિત્રો, કારણ કે રિસ્કી હોઈ શકે છે. કારણ કે કોઈ જંગલી જાનવર પાણી પીવા આવી શકે છે, તો પાણી તો ખૂબ સારું આવે છે. તો ચાલો બીજા રસ્તેથી જઈએ. તો બન્યા રહેજો વિડીયોમાં, કારણ કે હું કશું જ લઈને નથી આવ્યો. મારે ખાલી 12 કલાક સર્વાઈવ કરવાની છે આ જંગલની અંદરમાં. તો હું પૂરી કરી શકું કે નહીં. તો ફાઇનલી મિત્રો આ લગી ગયો હતો, ત્યાંથી આ પથ્થર ખસી ગયો. તો મિત્રો પાણી જોડે પહોંચવાતો છે. તો આ છે પાણી. તો હવે હું પહેલાં તો પાણી પી લઉં, કારણ કે તરસ કેમ લાગી છે. તો હું જોઈ શકો પરસેવો કેટલું લાગે છે. જંગલી જાનવરોની પણ બીક છે, કારણ કે જંગલ તમે જોઈ શકો. અને પાણી છે અહીંયા, આટલે પાણી મળ્યું છે. ખાસા ટાઈમથી હું ચાલતો આવું છું. અંદર તમે બહુ તકલીફ પણ પડી ગઈ છે આપણે આવતા. તો પાણી પડી ગયું છે ફાઇનલી. તો હવે પાણી પી લઉં હું પહેલાં. ફાઇનલી મિત્રો પાણી કહી દીધું, જેમ ખૂબ રાહત મળી ગઈ પાણી પીધું એટલે. તો હવે વળી આપણે સર્વાઈવ ચાલુ કરી છે. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો પાણી પી લીધું મસ્ત, અને થોડોક રેસ્ટ કરી લીધો, અને પાછો હું નીકળી ગયો. તમે જોઈ શકો કેટલું ભયાનક જંગલ છે. અને મિત્રો મેન વાત તો બીજો ડર કોઈ નથી, જંગલી જાનવરનો છે. બાકી જો આવી ગયું ને તો મારી ઉપર અટક કરી દે, મેન ડરી રહ્યો છે. તો અહીંયાથી હવે જોઈએ રસ્તો. અહીંયા પણ પાણી છે. મેન તો કે કાલની વરસાદ થયો છે અહીંયા, એટલે પાણી બધી બાજુ મળી રહેશે, એટલે એની તકલીફ નથી. બાકીને કે કાંઠે પડી જતા રહેશે ભાઈ, ચેલેન્જ. તો બન્યા રહેજો. હજુ મારે 12 કલાક પૂરા કરવાના છે આ જંગલની અંદરમાં.
તો તમે જોઈ શકો છો પાછળનો વ્યૂ. તો મિત્રો ઘણો ટાઈમ કાઢી નાખ્યો છે જંગલની અંદરમાં, અને કઈ જગ્યા કઈ બાજુ છે ખબર જ નથી પડતી. તમે જોઈ શકો છો આવું ને આવું બધું હેડ્યું આવે છે, અને મારે કલાક પણ પૂરા થવા આવ્યા છે, અને મકડીની જાળીઓ બહુ હેરાન કરી નાખ્યો હતો. અને ડર પણ એક બાજુ એવો લાગે છે ખતરનાક જંગલ. તમે જોઈ શકો છો. તો મિત્રો હવે મને એવું લાગે છે કે હું રસ્તો અહીંયા ભટકી ગયો છું. તો મિત્રો મારે પહેલાં તો રસ્તો ગોતવો પડશે નીચે જવા માટેનો. તો જોઈએ જો કેટલા સુધી જવાય છે અહીંયાથી. અહીંયા તો રસ્તો છે નહીં, અને અવાજ ભયંકર આવે છે. તો મિત્રો અંદર આવી ગયો છું. તમે અહીંયાથી આ જુઓ, તમે મકડીની દાળો તમને દેખાતી છે. આમને હેરાન કરી નાખ્યો છે બહુ. તો મિત્રો અહીંયાથી તો અવાજ તમને સંભળાય છે મિત્રો. ત્યાં કોક છે. મિત્રો આગળ જઈને મળું છું તમને. અહીંયા જગ્યા પાર કરવી પડશે અહીંયાથી. ચલો નીચે ઉતરવા આવ્યો છું, અને સાંજ પડવા આવી છે ને સેફટી માટે પણ લઈ લીધું છે. અને અહીંયાથી રસ્તો ગોતું છું. અને આ જો તમે ઝાડ જોઈ શકો છો, કેટલું વિશાળ ઝાડ છે, જે મૂળ હોતું ઉખડીને પડી ગયું છે. અને હું અહીંયાથી આવ્યો બી હાલત. તો ચાલો હવે સાંજ પડવા આવી છે, અને મિત્રો આ ચેલેન્જ મારો સર્વાઈવર અહીંયા પૂરો કરું છું, કારણ કે અંદર મારે ખૂબ તકલીફ થઈ ગઈ. તમે જોઈ શકો છો જગ્યા કેવી છે. અહીંયાથી હવે હું નીચે જાઉં છું. તો વિડીયો કેવો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો હું નીકળું છું અહીંયાથી.